નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 26-27 વર્ષના યુવાન ડૉક્ટરની વાત। ઓહ, આ તો સાવ નાનું શહેર છે। અને શહેર આને કેવી રીતે કહેવાય? બહુ તો આને મોટું ગામડું કહી શકાય। 1971ની વાત। 26-27 વર્ષના યુવાન ડૉક્ટર તલોદના રેલવે સ્ટેશન પર ઉતર્યા અને જ્યાં નોકરીમાં જોડાવાનું હતું ત્યાં જતા રસ્તામાં આ વાક્યો ઉચ્ચારી ઉઠ્યા। 1971માં કદાચ તલોદ ખરેખર નાનું જ હશે, નહીં પણ હોય, પરંતુ અમદાવાદ મહાનગરમાં જન્મેલા અને ઉછરેલા અને સિવિલ હોસ્પિટલમાં ભણીને સર્જન થયેલા ડૉક્ટર ભરતભાઈ ભગતને તો એ વખતનું તલોદ અવશ્ય મોટા ગામડા જેવું જ લાગ્યું હશે। ડૉક્ટર ભરતભાઈની સાથે એમના બા પણ હતા। દીકરાને મૂકવા માટે સાથે આવ્યા હતા। આટલા વર્ષો લગી આ લાડકા દીકરાને પોતાની આંખ સામેથી દૂર જવા દીધો ન હતો। હવે એને સાવ એકલો કેવી રીતે મૂકી શકાય? માટે કમળાબા સાથે આવ્યા હતા। સાથે મોંઘીબહેન નામની એક સ્ત્રીને પણ રાખી હતી, જે દીકરાને ભાવતા ભોજન રાંધી આપવાની હતી। તલોદમાં દીકરો બરાબર ગોઠવાઈ જાય એ પછી કમળાબા અમદાવાદ ચાલ્યા જવાના હતા। ભરતભાઈ હસી પડ્યા। ના બા, મારે તો ગામડામાં જ કામ કરવું છે। વડનગરના ડૉક્ટર વસંત પરીખ અને આપણા અમદાવાદના ગાંધીવાદી કૃષ્ણવદન જોશી જેવા સંત પુરુષોની પાસે મન પર ઘેરી અસર છે। એ વાત સાચી છે કે અહીં મને ગમે એવું કશું જ નથી। મને પળે પળ અમદાવાદ યાદ આવશે જ, પણ એનો અર્થ એવો હરગીજ નથી કે હું નાના શહેરમાં ન જ રહી શકું। ડૉક્ટર ભરતભાઈ ભગત આજે તો આખા ગુજરાતમાં જાણીતા છે। તેમની સંસ્થા પોલિયો ફાઉન્ડેશન આજે દેશભરમાં પ્રસિદ્ધ બની ચૂકી છે। લાયસન્સ ક્વેસ્ટર ના એમના કાર્યોએ ડૉક્ટર ભગત સાહેબને વિશ્વભરમાં સુવિખ્યાત કરી દીધા છે। પણ આ ઘટના તો એ વખતની છે જ્યારે એમને કોઈ ઓળખતું ન હતું। ત્યારે તેઓ હતા માત્ર એક યુવાન જનરલ સર્જન અને પરિવારના લાડકા ભરતભાઈ। રહેવા માટે સારું ક્વાર્ટર મળી ગયું। હોસ્પિટલમાં ઘણું બધું વ્યવસ્થિત કરવાનું હતું। જમવાનો તો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં। મોંઘીબહેન હાજર હતા। થોડા દિવસ રહીને કમળાબા અમદાવાદ પાછા આવી ગયા। તલોદની એક સાર્વજનિક હોસ્પિટલમાં અત્યાર સુધી કોઈ ક્વોલિફાઈડ સર્જન આવ્યા જ ન હતા। ટ્રસ્ટીઓને ખુદને એ વાતની ખબર ન હતી કે MBBS ડૉક્ટર અને MH થયેલા ડૉક્ટર વચ્ચે શો તફાવત હોય છે। ડૉક્ટર ભરતભાઈએ તો યુવાનીના જોશ અને થનગનાટ સાથે કામનો શુભારંભ કર્યો। ધીમે ધીમે અમદાવાદના સ્વભાવની સુવાસ પ્રસરવા લાગી। દર્દીઓની ભીડ જામવા લાગી। ડૉક્ટર ભરતભાઈએ સ્ટાફને સૂચના આપી, ઓપરેશન થિયેટરમાં સાફસૂફી કરાવો, બાવાઝાડા દૂર કરાવો, જંતુનાશક દવાનો છંટકાવ કરો। સિસ્ટરને કહી ઓપરેશનના સાધનો ઓટોક્લેવ કરાવો। હોસ્પિટલમાં નવી વીજળીનો સંચાર થઈ ગયો। ભરતભાઈએ નાના મોટા ઓપરેશનો શરૂ કરવાની કરી દીધા। જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ દર્દીઓમાં એમના માટેનો વિશ્વાસ પણ વધતો ગયો। પણ શનિવાર આવે અને ડૉક્ટર ભરતભાઈને અમદાવાદ યાદ આવવા માંડે। મિલોના ભૂંગળાનો અવાજ, રિક્ષાઓનો ઘમઘમાટ, બજારોનો કોલાહલ, રાયપુર ખાતે એમનું ઘર, માતા પિતા, ભાઈઓ અને ભાભીઓ અને પોળના મિત્રો। તલોદથી છેલ્લી ટ્રેન સાંજે ઉપડે। ડૉક્ટર ભરતભાઈ એમાં બેસી જાય। વહેલું આવે અમદાવાદ।
શનિવારની રાત અને રવિવારના 24 કલાક અમદાવાદમાં પસાર કરીને ભરતભાઈ તાજામાજા થઈ જાય. સોમવારે વહેલી સવારે ટ્રેનમાં બેસીને પાછા તલોદ પહોંચી જાય અને સીધા ફરજ પર હાજર થઈ જાય. એવી દંતકથા છે કે આપ નોળિયાની લડાઈમાં જ્યારે નોળિયો થાકી જાય છે ત્યારે એ જંગલની ઝાડીમાં દોડી જાય છે. આજુબાજુમાં નોળવેલ આવેલી હોય એને સૂંઘી આવે. એવું કરવાથી નોળિયામાં નવી ઉર્જા આવી જાય છે અને તે ફરીથી સાપ સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે. ડૉક્ટર ભરતભાઈ માટે અમદાવાદની સાપ્તાહિક મુલાકાત આવી નોળવેલની ગરજ સારતી હતી. આવું જ એક કાર્યસભર વ્યસ્ત સપ્તાહ વીત્યું અને રાહતનું રૂપ ધરીને શનિવારની સૂલણી સાંજ આવી પહોંચી. ડૉક્ટર ભરતભાઈ પોતાની બેગ લઈને જવા માટે તૈયાર થયા. દર વખતની જેમ એમના મિત્ર ડૉક્ટર અરુણભાઈ પટેલ એમને સ્ટેશન સુધી વળાવવા માટે હાજર થઈ ગયા. સામાનમાં ખાસ કાંઈ હતું નહીં. બંને મિત્રો પગપાળા ચાલીને જતા હતા. બરાબર અડધે રસ્તે પહોંચ્યા હશે ત્યારે અચાનક એક ઘટના બની ગઈ. ઊભી બજારે એક બાપ દીકરો જતા હતા. ગામડાનો પુરુષ ખરીદી કરવા માટે આવ્યો હતો. એક દુકાનદાર પાસે તે ઊભો રહ્યો. એનું ધ્યાન ભાવતાલમાં હતું. એનો દીકરો બાજુમાં પડેલા રેતી કપચીના ઢગલા ઉપર રમવા માટે ચડી ગયો. અચાનક શું થયું તે એણે છીછાછીછ કરી મૂકી. એનો બાપ ગભરાઈ ગયો. 5 વર્ષના દીકરાને ઉંચકી લીધો. બેટા, કેમ રડે છે? શું થયું? દીકરાનો એક હાથ જમણા કાન ઉપર હતો. એણે કહ્યું, મારા કાનમાં કંઈક ઘૂસી ગયું છે. બહુ દુખે છે. પિતાએ કાનમાં સળી નાખીને એ કંઈક બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પરિણામ એ આવ્યું કે એ વસ્તુ વધારે અંદર ચાલી ગઈ. છોકરાની છીછો સાંભળીને ટોળું જમા થઈ ગયું. છેવટે નક્કી થયું કે આને ટ્રસ્ટના દવાખાને લઈ જવો જોઈએ. ત્યાં ડૉક્ટર ભરતભાઈ નામના એક હોશિયાર ડૉક્ટર છે. એ કાનમાંથી જે કાંઈ હશે તે બહાર કાઢી આપશે. બાળકનો પિતા કંઈ નિર્ણય કરે તે પહેલાં જ ટોળામાંથી 2-3 જણની નજર સામેથી ચાલ્યા આવતા 2 ડૉક્ટરો પર પડી ગઈ. અરે, આ તો ડૉક્ટર સાહેબ પોતે જ આવી રહ્યા છે. ચાલો, હવે કામ થઈ ગયું સમજો. ભલું હશે તો ડૉક્ટર સાહેબ અહીં રસ્તા વચ્ચે જ ઈલાજ કરી આપશે. આવી વાતો થવા માંડી. ત્યાં સુધીમાં બંને ડૉક્ટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા. ડૉક્ટર ભરતભાઈની નજર ઘડિયાળના કાંટા તરફ જ હતી. ટ્રેન આવવાની તૈયારીમાં જ હતી. સ્ટેશન પર પહોંચવું અત્યંત આવશ્યક હતું. બીજી તરફ માનવતા એમને અહીં જ અટકાવી રહી હતી. મોટી મોટી વાતો તો બધા કરે. ગામડામાં જઈને અભણ ગરીબ દર્દીઓની સેવા કરવાના આદર્શો તો જ્યાં જાઓ ત્યાં હવામાં ઉછળતા રહે છે. પણ અત્યારે સમય આવ્યો હતો કે એક આદર્શવાદી યુવાન ડૉક્ટરની ખરી કસોટીનો. અરુણ, શું કરીશું? આ છોકરાના કાનમાંથી ફોરેન બોડી કાઢવા માટે આપણે હોસ્પિટલમાં પાછા જવું પડશે. હા, પણ પછી તું ઘરે નહીં જઈ શકે. ટ્રેન તો ત્યાં સુધીમાં ઉપડી ગઈ હશે. એક રસ્તો મને સૂઝે છે. બાજુમાં જ એક જનરલ પ્રેક્ટિશનરનું ક્લિનિક છે. જો એ સલાહકાર આપે તો જનરલ પ્રેક્ટિશનરને સલાહકાર આપ્યો. એણે 5 મિનિટ માટે પોતાનું કામ મુલતવી રાખ્યું. ભરતભાઈએ એ છીછો પાડતા છોકરાના કાનમાંથી નાના છીપિયા વડે એક અણીદાર કપચીનો ટુકડો બહાર ખેંચી કાઢ્યો.
એક પૈસો ન તો એમણે લીધો ન પેલા જનરલ પ્રેક્ટિશનરે લીધો. છોકરો હરતો ફરતો થઈ ગયો. એનો પિતા ઝૂકીને પગે લાગવા માંડ્યો, પણ એ ઝીલવા જેટલો સમય કોની પાસે હતો? ડૉક્ટર ભરતભાઈ અને ડૉક્ટર અરુણભાઈ શબ્દશ દોડવા લાગ્યા. જ્યારે પ્લેટફોર્મ પર પગ મૂક્યો ત્યારે ટ્રેન ચાલવા માંડી હતી. ભરતભાઈ ટ્રેનની સાથે સાથે દોડ્યા. પછી સળિયો પકડીને એક ડબ્બામાં એ ચડી ગયા. ડૉક્ટર અરુણભાઈએ બારીમાંથી એમની બેગ ડબ્બામાં ફેંકી દીધી. ટ્રેનની ગતિ વધતી ગઈ. ડૉક્ટર ભરતભાઈ પાટિયા ઉપર બેસીને વિચારી રહ્યા. આજે જે કર્યું તે યોગ્ય હતું કે અયોગ્ય? ચાલતી ટ્રેનમાં ચડવા જતાં જો હું પડી ગયો હોત તો શું થાત? જો આવી રીતે કોઈ દર્દીનું કામ કરી આપો તો મારી ભાવનાની કદર કોણ કરવાનું છે? તલોદ જેવડા નાનકડા શહેરમાં તો કોઈ વાતનું મૂલ્ય પણ સમજી નહીં શકે. આ તો થેન્કલેસ જોબ જ ગણાય. કાંઈ વાંધો નહીં, મને આત્મસંતોષ થયો એ જ સૌથી મોટું ઇનામ. બીજું શું? 1.5 દિવસ અમદાવાદમાં રહીને ડૉક્ટર ભરતભાઈ ફરી પાછા તલોદ જઈને કામમાં ડૂબી ગયા. જોકે સતત 2-3 દિવસ સુધી એમનો છસરાટ ચાલુ રહ્યો. હોસ્પિટલના એક પણ કર્મચારીને એમના આ કામની જાણ સુદ્ધા ન હતી. બરાબર 4થા દિવસે એક આધેડ વયનો પુરુષ એમને મળવા માટે આવ્યો. મે આઈ એમ કમિન ડૉક્ટર? એવું બાકાયદા પૂછીને ડૉક્ટરની સામે ઊભો રહ્યો. ખુરશીમાં ગોઠવાયા પછી એણે વાતની શરૂઆત કરી. ડૉક્ટર ભગત, હું અહીં રેલવે સ્ટેશનનો સ્ટેશન માસ્તર છું. ગયા શનિવારે મેં તમને દોડતી ટ્રેનમાં કૂદકો મારીને ચડતા જોયા હતા. મને આઘાત, આશ્ચર્ય અને ગુસ્સો આવ્યો હતો. પછી મેં તપાસ કરી તો તમારા મોડા પડવાનું કારણ જાણવા મળ્યું. સર, આઈ એમ વેરી સોરી. હવે પછી આવું ક્યારેય નહીં થાય. હું વચન આપું છું. ડૉક્ટર ભરતભાઈ માફી માંગી રહ્યા. બિલકુલ ન જ થવું જોઈએ. તમારા જેવો ભણેલો ગણેલો નાગરિક જો આવું કરે તો બીજા લોકો શું નહીં કરે? હું ખરેખર દિલગીર છું, સાહેબ. હવે પછી જો મારે કોઈ ઇમરજન્સી પેશન્ટ માટે રોકાવું પડે તો હું અમદાવાદ જવાનું રદ કરી નાખીશ, પણ રેલવેનો કાયદો નહીં જ તોડું. હવે પછી એવી જરૂર જ ઊભી નહીં થાય. સ્ટેશન માસ્તરનો અવાજ આવું બોલતામાં જ સહેજ કૂણો પડ્યો. કેમ સર? હું સમજ્યો નહીં. ડૉક્ટર ભગત, હવે પછી દર શનિવારે મારી ટ્રેન તમારા આવવાની પ્રતીક્ષા કરશે. તમે અંદર બેસી જાઓ એ પછી જ હું લીલી ઝંડી ફરકાવીશ. કીપ અપ યોર ગુડ વર્ક, ડૉક્ટર. તમારા જેવા માણસો જ ભારતનું સાચું આભૂષણ છે. આ વાક્ય બોલતી વખતે સ્ટેશન માસ્તરનો અવાજ ભીનો હતો અને એ સાંભળતી વખતે ડૉક્ટર ભરતભાઈની આંખો ભીની હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો.